વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 8માં જે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવે છે તેમાં વર્ષ 2023 અને 2024માં વિભાગ બીમાં એટલે કે એસસીટી વિભાગમાં જે ધોરણ 8ની બુકમાંથી જે પ્રશ્નો પૂછાયા છે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે વિભાગ બીમાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે અને આના આધારે તૈયારી કરશો તો તમારું પરિણામ પણ સારું આવી શકે છે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિજ્ઞાનના પ્રશ્નો જોઈશું। કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? તો જવાબ આવશે બી, અકાર્બનિક ક્ષાર છે તેનાથી જમીને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી। કઈ સક્રિય અધાતુઓ પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? તો જવાબ આવશે ફોસ્ફરસ। ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયો છે? જવાબ આવશે ડી, કાર્બન ડાયોક્સાઇડ। મધુપ્રમેહ ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે? જવાબ આવશે બી, સ્વાદુપિંડ। બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ એટલે કે ઢોળ આવરણ કરવામાં આવે છે? જવાબ આવશે એ, ક્રોમિયમ। આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? જવાબ આવશે બી, કનિનિકા। ધ ક્યોટો પ્રોટોકોલ શું છે? જવાબ આવશે બી, ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનો કરાર। કયું ઉદાહરણ રવિ પાકનું નથી? જવાબ આવશે સી, સોયાબીન। ડામરની ગોળી શેમાંથી બને છે? જવાબ આવશે ડી, કોલટાર। કયા પુસ્તકમાં બધા જ નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે? જવાબ આવશે ડી, રેડ ડેટા બુક। કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે, આ વિધાન માટે બંધબેસતો વિકલ્પ કયો? જવાબ આવશે એ, હાઇડ્રા। વિવિધ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? જવાબ આવશે ડી, પિટ્યુટરી ગ્રંથિ। મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિ પહોંચ મર્યાદા કઈ? જવાબ આવશે સી, 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ। ગુણક પ્રતિબિંબો રચવાના સિદ્ધાંતનો ઉપયોગ કરી કયું સાધન બનાવવામાં આવે છે? જવાબ આવશે બી, કેલિડોસ્કોપ। સિમ્બિકોલની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપવામાં કોણ મદદ કરે છે? જવાબ આવશે એ, રાઇઝોબિયમ। નીચેના પૈકી કયો ધાતુનો ગુણધર્મ નથી? જવાબ આવશે ડી, ઉષ્મા તથા વિદ્યુતના અવાહક છે। કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે બી, રંગસૂત્ર। કોઈ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે? જવાબ આવશે બી, ખરબચડી। પુલ તથા વાહનોમાં વપરાતા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે? જવાબ આવશે એ, ઝીંક। મેઘધનુષ ખાલી જગ્યા દર્શાવતી એક કુદરતી ઘટના છે? જવાબ આવશે ડી, પ્રકાશનું વિભાજન। કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે, નીચેના પૈકી કોને રાષ્ટ્રની ધોરી નસ ગણવામાં આવે છે? જવાબ આવશે સી, ખનિજો। લોકસભા કયા વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? જવાબ આવશે બી, સંઘયાદી। તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? જવાબ આવશે બી, આંધ્રપ્રદેશ। દાંડીકૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? જવાબ આવશે ઉપરોક્ત તમામ એટલે કે વિધાન એ, બી અને સી ત્રણે ત્રણ યોગ્ય છે। તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાઓ છો, તમને કપાસનો પાક જોવા મળે છે, ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન હશે? જવાબ આવશે એ, કાળી। અમેરિકામાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે એ, રાષ્ટ્રપતિ। ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? જવાબ આવશે સી, ગોવા। ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી હતી? જવાબ આવશે બી, એલેક્ઝાન્ડર ડફને। જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, તેને શું કહેવાય છે? જવાબ આવશે ડી, પરિસર તંત્ર। લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે? જવાબ આવશે એ, ગુજરાત। રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે?
જવાબ આવશે B 11. ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ આવશે A બિરસા મુંડા. ખોટી જોડ કઈ છે? સાવરકર, મિત્રમેલા, શ્યામજી કૃષ્ણ વર્મા, ઇન્ડિયા હાઉસ, લોકમાન્ય તિલક, કેસરે, લાલા લજપત રાય, ન્યૂ ઇન્ડિયા. આમાંથી ચોથા નંબરની જે જોડ છે તે ખોટી છે, એટલે સાચો જવાબ છે ડી. સૌપ્રથમ બનેલી ઘટનાથી શરૂ કરીને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો એ 4 ઘટના આપેલી છે. દાંડી કૂચ, બીજા નંબરે આપેલું છે ચંપારણ સત્યાગ્રહ, ત્રીજા નંબરે આપેલું છે હિન્દ છોડો આંદોલન, ચોથા નંબરે આપેલું છે અસહકાર આંદોલન. તેને ઘટનાક્રમ મુજબ ગોઠવીશું. તો એ સૌપ્રથમ બીજા નંબરનો આવશે, પછી ચોથા નંબરનો, પહેલા નંબરનો અને છેલ્લે ત્રીજા નંબરની ઘટના આવશે, એટલે સાચો જવાબ છે એ. ભારતીય બંધારણ માટે કઈ બાબત સાચી નથી? તો એ 4 બાબતો આપી છે, તેમાં જવાબ આવશે સી, ત્રીજા અને ચોથા નંબરની બાબત સાચી નથી. સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. આ વાક્ય નીચે પૈકી કયા પ્રયોગનું છે? જવાબ આવશે સી કર્મણી. પુત્રે શણાની સંધિ છૂટી પાડો. જવાબ આવશે એ પુત્ર પ્લસ એષણા. પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં. આ કયા પ્રકારનું વિધાન છે? જવાબ આવશે બી સંયુક્ત વિધાન. નીચે આપેલા મૂળાક્ષર પૈકી કયો મૂળાક્ષર સ્વર છે? જવાબ આવશે બી એટલે ઈ. વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપ્યું? જવાબ આવશે ડી મહાત્મા ગાંધીજીએ. સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. જવાબ આવશે એ આંગતુક. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક? પંક્તિ કયા કાવ્યની છે? જવાબ આવશે ડી ધૂળિયો માર્ગ. મૃદંગ શબ્દનો અર્થ જણાવો. જવાબ આવશે એ બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય. બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? જવાબ આવશે સી ફૂલોને. રાધાકૃષ્ણ એ કયો સમાસ છે? જવાબ આવશે દ્વંદ્વ સમાસ. મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? જવાબ આવશે સી પ્રજીવ. પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા માટે ઉપયોગી છે? જવાબ આવશે એ બિટુમેન. સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના નાના ટુકડાઓને નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? જવાબ આવશે બી સ્થિત વિદ્યુત બળ. એકબીજાને સમાંતર 50 સેન્ટીમીટર અંતરે મૂકેલા 2 અંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે? જવાબ આવશે એ અસંખ્ય. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? જવાબ આવશે સી ટેપ્ટોમાઇસિન. દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? જવાબ આવશે ડી એ અને બી બંને, એટલે કે પ્રકાશ અને ઉષ્મા સ્વરૂપે. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. જવાબ આવશે બી ટેસ્ટોસ્ટેરોન. કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? જવાબ આવશે સી ઈસ્ટ. કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? જવાબ આવશે ડી શૂન્ય અવકાશ. આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય છે? જવાબ આવશે એ કોર્નિયા. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? જવાબ આવશે બી ઉડતી ખિસકોલી. વિદ્યુતનું સુવાહક કોણ છે? જવાબ આવશે સી પાણી. મશીનના 2 ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી? જવાબ આવશે ડી માટી. નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે? જવાબ આવશે ડી 21 કિલોહર્ટ્ઝ. યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો 1 સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે? તો જવાબ આવશે ડી 16. ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે? તો જવાબ આવશે બી ખરપિયો. ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે? જવાબ આવશે એ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ. એક વ્યક્તિને ડાયાબિટીસ છે તેના માટે કયું કારણ હોઈ શકે? જવાબ આવશે બી તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે? જવાબ આવશે સી આવૃત્તિ. સમતલ અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે? જવાબ આવશે એ 1 અને 2 બંને થશે, એટલે કે આપાતકોણ શૂન્ય થશે અને પરાવર્તન કોણ શૂન્ય થશે. નીચે પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? જવાબ આવશે બી ભૂકંપ.
સાચે જોડણી હોય તેવો શબ્દ કયો છે? જવાબ આવશે એ ગેલેરી અને ડી પ્રતિથી બંને સાચી જોડણી છે. 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે કઈ? જવાબ આવશે બી હાઇકો. સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? જવાબ આવશે સી. શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? જવાબ આવશે એ અડધું ડાહ્યો અડધું ગાંડો તો ડાંખા રીંગો. તખ્યા ખાલી ગયામાં યોગ્ય વિકલ્પ મૂકો તો જવાબ આવશે ડી ગુસ્સે થયા. ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. રેખાંકિત ભાગનો સમાસ ઓળખાવો તો જવાબ આવશે બી દ્વંદ સમાસ. સંવાદિતાનો સમાનાર્થી શબ્દ જણાવો. જવાબ આવશે સી એક રાગ. તાંબાની તાશક યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી ગયા પૂરો તો જવાબ આવશે તર ભાણું. 40 વટાવ્યા સુધીમાં તેણીએ ઘણા તડકા સાયા જોઈ નાખ્યા. લીટે દોરેલ શબ્દ સમૂહનો સાચો અર્થ. જવાબ આવશે એ સુખ દુઃખમાંથી પસાર થવું. 91 બાળકોના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? જવાબ આવશે બી ખમ્મા. કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા? જવાબ આવશે એ પ્લાસીનું યુદ્ધ. વ્યક્તિગત સત્યાગ્રાહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? જવાબ આવશે એ વિનોબા ભાવે. ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. આ વિધાન કોણે કહ્યું છે? જવાબ આવશે એ મહાત્મા ગાંધી. મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? જવાબ આવશે ડી હ્યુસન. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? જવાબ આવશે બી 2.7%. જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી સંભાળતા હોય તે કેવું રાષ્ટ્ર કહે છે? જવાબ આવશે બી પ્રજાસત્તાક રાષ્ટ્ર. જાહેર હિતની અરજી અંગેની કઈ એક બાબત ખોટી છે? જવાબ આવશે એ કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? જવાબ આવશે બી સંથાલ. નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું? જવાબ આવશે એ અમદાવાદ. બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? જવાબ આવશે બી રેતાળ. બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી? જવાબ આવશે એ 21 વર્ષ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? જવાબ આવશે ડી રાષ્ટ્રપતિ. ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? જવાબ આવશે એ ગુજરાત. વિદ્યાર્થી